નવસારીના ગણદેવી તાલુકામાં બિલીમોરાથી અમલસાડ વચ્ચેની અંબિકા નદી પર નવો ઊંચો અને પહોળો પુલ બનશે। 53 વર્ષ જૂના હાલના પુલની સમાંતર 39.73 કરોડના ખર્ચે આ નવા પુલનું ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે થયું હતું। દર વર્ષે અંબિકા નદીમાં આવતા ભારે પૂર અને જૂના પુલને થયેલા નુકસાનને કારણે કાંઠાના ગામડાના લોકો વર્ષોથી આ નવા પુલની માંગ કરી રહ્યા હતા। રાજ્ય સરકારે આ માંગ સાંભળી મંજૂરી આપી હતી। 4,439.20 મીટર લાંબો અને 13 મીટર પહોળો આ નવો પુલ બનવાથી માસાકોઠા અમલસાડ સહિતના કાંઠાના ગામોના લોકોને સુગમતા મળશે। ભૂમિપૂજન થતાં ગ્રામીણોમાં ભારે ખુશી જોવા મળી। ખાસ કરીને જ્યારે આ બ્રિજ બનશે ત્યારે ખેડૂતો, ભણતા વિદ્યાર્થીઓ અનેક દુઃખે સુખે ખૂબ ઉપયોગી બનશે અને લાંબા ગાળા માટેનો આ મેજર બ્રિજ બનવાનો છે। જે તે સમયે એ માઇનોર બ્રિજ હતો, હવે જ્યારે મેજર બ્રિજ બનશે ત્યારે ભવિષ્યમાં પણ આ રોડ પહોળા થાય તો પણ આ ઉપયોગી બની શકે એ પ્રકારનો આ બ્રિજ છે। આપના માધ્યમ દ્વારા આ વિસ્તારની જનતાને ખૂબ મોટી ભેટ મળી છે।